म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ મોડેની અંદર। તો આગળ તમે ડેમોડેમાં જે ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા વધો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સબસ્ક્રિપ્શનને ઓપન કરશું તમને કંઈક આર્ધન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમને પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે એટલે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારે એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી રહેશે અને મટીરિયલની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સબસ્ક્રિપ્શન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે એટલે કે કાલે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આ રીતે તમારા ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલાં તમારે અહીંયા નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જમ છે અને અહીંથી તમે જોશો તમારે અહીંયા ઇલેક્ટ્રોનિક્સ અંદર તમે જો આ રીતે તમને કાલે ફોલ્ડર જોવા મળશે। તો ફોલ્ડર અહીંયા તમારે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો હવે તમે અહીંયા જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો હોય ફોટોને તમારે એડ કરવાનો છે, બરાબર। તો આ ફોટો છે અહીંયા આપણે કપલ્સ ફોટો છે તો આપણે એને એડ કરી લઈશું। પછી આપણે ઉપર 3 પર ક્લિક કરશું ને 5 પર ક્લિક કર્યા ફોટોને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારો ફોટો અહીંયા સ્ક્રીનમાં સેટ ના થાય તો તમારે શું કરવાનું છે, નીચે મોટાના ઓપ્શન જવાનું છે અને અહીંથી તમે આ રીતે સ્ક્રોલ કરી ઉપર નીચે કરી અથવા આજુબાજુ કરીને તમે આ રીતે ફોટો કમ્પ્લીટ સેટ કરી શકો છો। પછી તમે આ રીતે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, ફોટા પર ક્લિક રાખી આ એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે તે લાસ્ટ સુધી આવી જશે। હવે તમારા ફોટા પર ક્લિક રાખી આ નીચે સ્ક્રોલ કરી જે ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરી રહ્યું છે એટલે કમ્પ્લીટ રીતે આપણો સોંગની ઉપર ફોટો સેટ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાનું જેમ છે અને અહીંયા તમે જો આ રીતે મેં તમને આ રીતે ટેક્સ્ટ પીએનજી બનાવેલ આપે છે સથવારો કરીને, બરાબર। તો સોંગનું જે ટાઇટલ છે આપણે અહીંયા પીએનજી બનાવેલ છે। તો આવા પીએનજી તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી દેજો, બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો એના પર આપણે એક વિડીયો બનાવી દઈશું ને તમને બધાને આવા ટેક્સ્ટ પીએનજી બનાવતા શીખવાડી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હવે તમારે નીચે મોટાના ઓપ્શન પર જવાનું છે પછી તમારે ત્રીજામાં સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ આપણે થોડીક વધારી દઈશું અને પછી આ પીએનજીને આપણે નીચે સ્ક્રોલ કરી અહીંયા તમારે સેટ કરી લેવાનું છે, બરાબર। તો તમારા ફોટામાં નીચે સેટ થતું નીચે ઉપર સાઈડ સેટ થતું ઉપર સાઈડ તમારે જ્યાં સેટ થતું હોય ફોટામાં એ રીતે સેટ કરી લેવાનું છે એટલે આપણે અહીંયા નીચે આ સેટ થાય છે તો ત્યાં સેટ કરી લઈએ। પછી આપણે ફોટો એડ કરવો એટલે જ આપણે લાસ્ટમાં આવી જઈશું, પીએનજી પર ક્લિક કરી આની પર લેન્થ લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ પીએનજી પર ક્લિક રાખી એને આપણે ફોટો છે એની ઉપર એક લેયર છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો ફોટા પર તમને એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલ વાળામાં જવાનું છે અને અહીંયા તમને આ રીતે કલર જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને તમારા ફોટાના બેકગ્રાઉન્ડમાં જે પણ કલર હોય એ કલર તમારે આની અંદર સિલેક્ટ કરવાનું છે। તો કલર તમારે કઈ રીતે સિલેક્ટ કરવાનું છે, ઉપર જે પેન્સિલ વાળું આઇકન છે અહીંયા તમે જોઈ શકો છો તો એના પર ક્લિક કરી અહીંથી તમે જો આ તમને પોઈન્ટ જોવા મળશે તો આ બેકગ્રાઉન્ડ ઉપર લાવી દેવાનું છે એટલે તમારે જે પણ કલર હોય એને સિલેક્ટ કરવાનું છે એટલે તમારે આ રીતે કલર લાવી જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર સોંગ્સ લાવવાનું છે તો સોંગ્સ લાવવા માટે શું કરશું, આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે તમારે ઓપન કરવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમે શું એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે જોઈશું તમને સોંગ્સ છે બનાવેલી આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો, આગળ તમે ડેમો વિડીયોમાં પણ જોઈ જશે, બરાબર। તો આ ટેક્સ્ટ એનિમેશન બનાવવામાં બહુ મહેનત લાગી છે તો મિત્રો થોડુંક સપોર્ટ કરતા રહેજો।
તો હવે તમારે શું છે, આની અંદર તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાનું નહીં રહે, કંઈ પણ કરવાનું નહીં રહે. આપણે જે ફોન્ટ યુઝ કરે છે તમને એલેટની અંદર જોવા મળી છે, તો તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. અને આની અંદર તમારે થોડોક ચેન્જીસ કરો તો તમે કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે લેયર ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એની અંદર પણ તમને બધા ગ્રુપ જોવા મળશે અલગ અલગ, બરાબર. તો અહીંયા તમારે ગ્રુપ પર ક્લિક કરી ઇફેક્ટમાં જશો ને અહીંયા તમને ઇફેક્ટો જોવા મળશે. પછી તમારે એડિટ ગ્રુપમાં જશો ને અહીંયા તમે જો આ તમારે ઇમોજી ચેન્જ કરવા હોય, અહીંયા તમારે લિરિક્સ લખવી હોય, બીજું કંઈ તમારે કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો. પણ અહીંયા આપણે સોંગ્સ તમને કમ્પ્લીટ બનાવેલા આપે છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમારા લેયરને સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસ ટાઈમ પર ક્લિક કરીને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જશું અહીંયાથી અને આપણે હવે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 39, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, અહીંયા તમે જો આ એરો પર ક્લિક કરશો એટલે 1 સેકન્ડે તમને જો બીટમાર્ક જોવા મળશે, તો ત્યાં આવી જવું છે. પછી તમારે અહીં પ્લસ ટાઈમ પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારી સોંગ થોડી લેયર છે અહીંયા આવી જશે. આપણે સોંગ છે તે ઉપર સાઈડ તમે શું કમ્પ્લીટ હાથે આવી જશે. પછી તમારા સોંગ છે તમારે જો ઉપર સાઈડ સેટ ના થતી હોય, થોડીક નીચે કરવી, આગળ પાછળ કરવી હોય તો તમારે શું કોણ છે, સોંગ થોડી લેયર પર ક્લિક કરી મોડાસના ઓપ્શન જોન છે અને અહીંથી તમે સોંગ્સની છે તે આગળ પાછળ અથવા જ્યાં સેટ કરવી તમે કરી શકો છો. પછી તમારા લિરિક્સ ઉપર ક્લિક રાખીને નીચે અહીંયા આ રીતે સેટ કરવાનું છે, કંઈક આ રીતે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે આ રીતે ફ્લેશ લાઇટવાળો વિડીયો જોવા મળશે 29 સેકન્ડનો, એને આપણે એડ કરી દઈશું. પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે, ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં આવી જવાનું છે ને અહીંથી તમારે બીજાનું લાઇટ આઉટ ઓપ્શન છે એની અંદર આવી અને જે ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ આપણો ફ્લેશવાળો વિડીયો છે એ લાગી જશે, એટલે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં પછી વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો, વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમને એક બીજો એક વિડીયો જોવા મળશે 28 સેકન્ડનો, તો એને પણ એડ કરવાનું છે. પછી તમારા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. આને પણ આપણે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવાનું છે, લાઇટ ઓફ જઈ આને પણ આપણે ચોથાના કલર ડોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીને વારથી વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. આટલે થઈ ગઈ વિડીયો ઇફેક્ટ લાગી ગઈ છે. તો ફરીથી આપણે લાસ્ટમાં આવી જઈશું સ્ટેટસની અને અહીંયા જે વિડીયોની વધારાની લેન્થ હોય એને આપણે આ એરો પર ક્લિક કરી કટ કરી લઈશું. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કહું છે, આ બંને લેયર છે એના પર ક્લિક રાખ્યા તો નીચે અહીંયા સેટ કરવાનું છે અને આ લેયરને પણ અહીંયા નીચે સેટ કરી દઈશું. પછી તમે ઉપર તમને 2 લેયર જોવા મળશે બ્લર ઇફેક્ટ કરીને, બરાબર. અને બંનેના ઇમ્પટન અહીંયા બંધ છે તો એને તમે ચાલુ કરશો એટલે તમે જો વિડીયો અંદર જે સ્ટાર્ટિંગમાં જે બ્લર ઇફેક્ટ છે એ આવતી હતી એ પણ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે, પણ આપણે જે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે એરો પર ક્લિક કરી બીજી વાર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે, તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એની અંદર આપણે બધી ઇફેક્ટો લગાવી છે. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે, એ ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ઉપર જે 3 ડોટ છે એના પર ક્લિક કરી અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે. અને અહીંયા તમે નીચે સ્ક્રોલ કરી બતાવી દો, આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 56, તો આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી આ વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો વિડીયો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણે જોરદાર ટ્રેન્ડિંગ્સ ઉપર સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા સ્ટેટસને સેવ કરવા માટે ઉપર સાઈડ એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી